બોલ જે કોણે મોકલ્યો તને કહું છું પાછું બધું ફેરવવું પડશે. ઓ બતા બોલ કોણ મોકલ્યો છે કહું છું મને છે ને એ ભાઈ હું તને પગે પડું છું મારી ભૂલ થઈ ગઈ પ્લીઝ મને માફ કરી દે એ ગૌરવ તું આને ઓળખાસ હા પપ્પા એમણે બિઝનેસ વધારવા માટે આમની પાસેથી પૈસા ઉધારે લીધા હતા. ભાભી આ તમે પહેલા પણ કીધું હતું ને? હા એટલે મેં અને તારી ભાભીએ શું વિચાર્યું હતું કે અમે બિઝનેસ ચેઇન સ્ટાર્ટ કરશું એટલે કે મારી બેકરી છે ને તો અને આની દુકાન છે તો મારી બેકરીનો માલ આની દુકાનમાં વેચાશે પછી બીજે ક્યાંક દુકાન ખોલશું પછી ત્યાં પણ મારો માલ જશે એટલે અલગ અલગ શહેરમાં એટલે પેલું બિઝનેસ ચેઇન એટલે પેલું વધારે બોલવાની જરૂર નથી. તારી ચેન બીજા બધાના ગળાનો ફાંસો બની ગઈ છે. ઉધારી આપી એમાં આટલી બધી દાદાગીરી કેમ કરો છો? તમને તો ખબર જ છે ને યોગિતાબેન, મંદીના કારણે માલ વેચાતો જ નથી અને અમારે તો બેકરીના કારણે પડ્યો માલ ખરાબ થઈ જાય અને નુકસાની આવે. 80,000ની નુકસાની આવી છે. એટલા બધા પૈસા ક્યાંથી લાવવાના? અમે એમને કહ્યું હતું કે 1 મહિનો આપો અમને, પણ તોય એ ઘર સુધી પહોંચી ગયા. 80,000 અમને 80,000 ક્યાંથી લાવવાના? આટલા બધા પૈસા એમને રાતોરાત આજને આજ જોઈએ છે. કેવી રીતે પોસિબલ છે? ભાઈ અમે તમને 1 મહિનામાં પૈસા આપી દઈશું. દૂધે ધોઈને પૈસા આપી દઈશું. પ્લીઝ 1 મહિનો આપો અમને. તમે કહ્યું એને કે ભાઈ હું તારા પૈસા વ્યાજ સહિત તને આપી દઈશ તો પછી આવું બધું કરવાની શું જરૂર હતી? પપ્પા પ્લીઝ તમે કંઈક કહો ને એને. શ્રી પ્લીઝ તું કંઈક કહે ને. તમને છે ને 1 મહિનામાં પૈસા મળી જશે અને જો નહીં થયા ને તો હું મારા ઘરેના દાગીના વેચીને પણ તમને પૈસા આપી દઈશ. દાગીના શું કામ વેચવા છે તારે? મમ્મી બીજો કઈ રસ્તો જ નથી. 80,000 ક્યાંથી કાઢશું અમે? અને આવા કોઈ ગુંડા આમ ઘરે આવીને બધાને હેરાન કરે કેવું લાગે? જો મારવા જ આવ્યો હોય તો પછી શ્રીની સામે સીધો કેમ થઈ ગયો? નક્કી કંઈક દાળમાં કાળું છે. સોરી મમ્મી માફ કરજો. હું બીજી વાર ક્યારેય નહીં થાય. ગૌરવ તમે છે ને જલ્દી આ દાગીના વેચીને એને પૈસા આપી દો બસ. કોઈ અગર એવું કે હસમુખ જોશીનો દીકરો અમારા પૈસા ખાઈ ગયો, ના એ ન કરતા તો ખાલી ગળે રહેવું સારું. ના તમે દાગીના વેચી દેજો. હા નહીં તમન્ના, તમે ચિંતા નહીં કરો. કાલે સવારે જ હું બેંકમાં જઈને પૈસા લેતો આવું છું, પછી તમે ચૂકવી દેજો આને. ના પપ્પા, તમારે પૈસા આપવાની જરૂર નથી. 80,000 રૂપિયા આપવાના છે ને, હું આપી દઈશ. ના શ્રી તારા પૈસા નથી જોઈતા. પણ મોટા ભાઈ શું કામ? હું આપી દઈશ. ના શ્રીભાઈ, તમે અમારા કરતા નાના છો ને, તમારી મહેનતના પૈસા અમારાથી ન લેવાય. ભાભી વાત નાના મોટાની નથી, એકબીજાનો સાથ આપવાની છે. અને એક ભાઈ બીજા ભાઈની મદદ ના કરે તો બીજું કોણ કરશે? પણ શ્રીભાઈ ભાભી હું પૈસા આપી દઈશ, મેં કહી દીધું ને, વાત પતી ગઈ. હે તું જા અહીંયાથી, તને કાલે તારા પૈસા મળી જશે. જા કીધું ને તને. અરે ભાઈ તને કહ્યું ને પૈસા મળી જશે, જા અહીંયાથી. તું તો સાવ પાણી વિનાનો નીકળો. વિચાર્યું તું કે પપ્પાના ખાતામાંથી પૈસા ખાલી કરવાના છે અને અશ્રી સામે આવે ને તારી બોલતી બંધ થઈ જાય છે. તનુ હું છે ને કાલે કંઈક નવું વિચારીશું. કે તું વિચારીશ ને ત્યાં સુધીમાં તારો ભાઈ છે ને પપ્પાનું આખું બેંક બેલેન્સ ખાલી કરી દેશે.